તો પાટણ એસઓજીએ રાધનપુરમાંથી ઝડપ્યો છે નકલી એમબીબીએસ ડોક્ટર। ઢુકા મોહમ્મદ ઇલિયાસ નામનો નકલી ડોક્ટર ઝડપાયો છે। 10 વર્ષથી નકલી ડોક્ટર લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો હતો। મેડિકલ ડિગ્રી વગર લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો હતો। પોલીસે પટણી દરવાજા વિસ્તારમાંથી આ ડોક્ટરને ત્યાં રેડ પાડી હતી અને એક્સરે મશીન તેમજ એલોપેથિક દવાઓનો જથ્થો જપ્ત કર્યો છે। પોલીસે 5,51,000થી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। પોલીસે નકલી ડોક્ટરની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે। પાટણ જિલ્લામાં જે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરે છે એવા નકલી ડોક્ટર ઉપર કાયદેસરની કાર્યવાહી કરવા માટે સૂચન કરવામાં આવેલ, જેને ધ્યાનમાં લઈને પાટણ એસઓજીની ટીમે તારીખ 5 માર્ચ 2026ના રોજ રાધનપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરતા એમને એક હકીકત મળેલ કે રાધનપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક નકલી ડોક્ટર કોઈપણ પ્રકારના લાયસન્સ વગર દવાખાનું ચલાવી રહ્યો છે, તેમજ એક્સરે મશીન સાથે લોકોની સારવાર કરી રહ્યો છે અને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રહ્યો છે। તેને ધ્યાનમાં લેતા પટણી દરવાજા નગર જે કોમ્પ્લેક્સમાં જે દવાખાનું ચલાવતો હતો એ ઈસમ ઢુક્કા ઇલિયાસ મોહમ્મદ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે અને એસઓજીની ટીમે એ દવાખાનાનું ચેક કરતા ત્યાંથી જે ગેરકાયદેસર એક્સરે મશીન, ગેરકાયદેસર જે એલોપેથિક મેડિસિન રાખવામાં આવેલી હતી એને પણ સીઝ કરી છે। કુલ મુદ્દામાલની વાત કરીએ તો ટોટલ 5,51,136 રૂપિયાનો મુદ્દામાલ એસઓજીની ટીમે સીઝ કર્યો છે।